ચેનલ ઓફ વડોદરા। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીનું ઓન ડ્યુટી મૃત્યુ થતાં તેમના પરિવારને ₹14 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના બોરડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તરીકે વિનોદભાઈ ચૌહાણ ઓન ડ્યુટી પર અવસાન પામ્યા હતા। તેઓના વારસદારને સહાય મળે તે માટે જે તે વખતે જરૂરી કાગળો કરવામાં આવ્યા હતા, જેથી તલાટી કમ મંત્રીના અવસાનને લઈને સહાય મંજૂર થતાં બુધવારના રોજ શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા ચાલુ નોકરીએ મૃત્યુ પામેલ તલાટી કમ મંત્રીના વારસદાર તરીકે તેઓની પત્નીને ₹14 લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આજરોજ જે સહાયનો ચેક અર્પણ કરવામાં આવેલ છે એ વિનોદભાઈ ચૌહાણ તલાટી કમ મંત્રી બોરડી તરીકે ફરજ બજાવતા હતા, જેઓ બીમાર પડતા એમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અમદાવાદ, અને તે ગાડી એમના સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું હતું। જે શરૂ નોકરી હતા અને સારવાર દરમિયાન એમનું મરણ થવાના કારણે સરકારશ્રીની જોગવાઈ મુજબ શરૂ નોકરી કોઈ કર્મચારી મળી જાય અને ઉચ્ચક 14 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હોય છે, તો એની સહાય રૂપે એમના ધર્મપત્ની વર્ષાબેનને એની ઉચ્ચક સહાય રૂપે 14 લાખનું ચેક અર્પણ કરવામાં આવ્યો અત્રેની તાલુકા પંચાયત કચેરી દ્વારા।